મોહિતની લેટ આવવાની આદતથી તેની પત્ની શેફાલી ખૂબ પરેશાન થઈ ગઈ હતી. શેફાલી એકવાર એને પૂછી લીધું કે તમે કેમ આટલા બધા લેટ આવો? તમારે પણ ઘરે પત્ની છે, બાળકો છે અને સન્ડે પણ તમે પોતાની જાતને સતત બિઝી રાખો છો. મોહિતે ઓવરટાઈમનું બહાનું કહીને આખી વાતને ટાળી દીધી. લગ્નના શરૂઆતના 6 મહિનાથી 1 વર્ષના દરમિયાન બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ તેના પછી મોહિત સંપૂર્ણપણે ઓવરટાઈમ કરવાના બહાને ઘરે લેટ જ આવતો હતો. શેફાલીથી ના રહેવાયું એટલે એણે પોતાના કોન્ટેક્ટમાંથી કોઈ વ્યક્તિને હાયર કર્યો અને મોહિતની જાસૂસી કરાવી. જાસૂસી કરાવ્યા પછી જે વાત સાંભળવા મળી તે બહુ શોકિંગ હતી. મોહિત જે છે એ રેડ લાઇટ એરિયાનો શોખીન થઈ ગયો હતો. તેને ત્યાં જવું ખૂબ જ ગમતું હતું. આ સાંભળીને શેફાલીના પગ નીચેથી જમીન સરકી ગઈ. શુક્રવારે સવારે વાત થઈ હતી કે મેસેજ પણ કર્યો હતો કે આજે એની દીકરી જાનવીનો બર્થડે છે, સાંજે વહેલા આવજો. તેમ છતાં પણ મોહિત સાંજે ના આવ્યો. મોડી રાત્રે શેફાલી જાગતી હતી. મોહિત દરવાજાથી ઘરમાં પ્રવેશ કરે છે, લથડિયા ખાતો હોય છે અને પોતાના સોફા પર જ પડીને સૂઈ જાય છે. બીજા દિવસે સવારે મોહિતની આંખ ખુલે છે અને તેના હાથમાં એક ચિઠ્ઠી મળે છે, જેમાં લખ્યું હતું કે હું અને જાનવી આ ઘરેથી જઈ રહ્યા છે. બસ આટલું જ. જો કહેવાથી અને સમજાવવામાંથી પણ બદલાવ ના આવે તો તરછોડી દેવાથી આનંદ આવવો જરૂરી છે, કારણ કે તે તમારા જીવનને એક સકારાત્મક દિશા તરફ લઈ જાય છે. જો આ વાત ગમી હોય તો લાઈક કરજો. આ વાત મારી કે તમારી નથી, આ વાત સમાજની છે. શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો. રાધે રાધે.